કેવું જીવન એ જરૂરની વાત છે. જીવન તો ભલામણ પશુ જીવે છે, પણ કેવું જીવાને એ વાત છે. દુનિયા તારા નામને ફરિયાદ કરે, ફરિયાદ નહીં તને કોક ફરીને યાદ કરે. ભલામણ એવું જીવી લેને. ફરી તને કોક યાદ કરે તો મારા હેમભાઈ ને ફરી ફરીને યાદ કરશે. આ કુટુંબ નક્કી કરી લેજો. હેમભાઈ ને ફરી ફરીને યાદ કરે અને એવા તખત માથે યાદ કરશે. નાચનો મેળાવડો હોય, ભાઈનો મેળાવડો હોય અને આમ માતાજીનો જ્યાં મોડો ખોલશે ને ત્યાં હેમભાઈ ને યાદ કરશે. પછી ગમે એ ભાવથી યાદ કરે. એ હું નથી કહેતો, જેનો ભાવ જેવો હોય એવો યાદ કરે. અને સાહેબ હકીકતની વાત છે, આ ઈ યાદીની વાત છે. દોલાભાઈ યાદી રાખવી ને આમાં હોય તો યાદી. મારો બાપ કરોડો રૂપિયા વાપરો તો યાદી નો હોય. પૈસાનું કાંઈ ન હોય ભાઈ. પૈસાથી શું થાય? કાંઈ ન આવે ભાઈ. માતાજીના એમ કહેવાય કે તણી સોળે અને એમાં સગા સંબંધીઓ હોય, નાચ સમાજ હોય, ભાઈઓ કુટુંબ છે અને એમાં સીધી એની યાદી નીકળશે. આવું જીવન જીવીને આ આત્મા વયો ગયો છે. પણ કોઈને બાવડું ન પકડવા દીધું. ભલામણ કોઈને 5 દિવસ ખાટલાની અંદર સેવા ન કરવાની. એક દીકરો ભગવાનને વાલો થઈ ગયો. ભૂપત આ શકલીનો મારો એમ કહેવાય. આઠ દીકરીઓ છે, 8. પણ એક તમે નક્કી કરી લો, દીકરીઓ અહીંયા બેઠી છે, દીકરીઓને તમે પૂછ્યો તમારો બાપ તમને એક દિવસ નડ્યો છે? કનુભાઈ મોત છે મસ્કારા છો બાબો. કેટલાય ખાટલામાં પીડ્યા છે મારો બાપલીઓ. એ મોત નો આવે. અહીંયા માતાજીનો કાર્યક્રમ ચાલુ અને પોતાનો તાસીર લથડી ગઈ. ઢોલાભાઈ એવી વાત કરી મને કે કાકા તાસીર લથડી ગઈ. એ આત્મો પરોપકારી હતો ને 6 મહિનાનું થીગડું મારી દીધું આત્માને. ભલામણ આ માતાજીનો પ્રસંગ ગયો ને 6 મહિના થઈ ગયા. ભીષ્મ પિતાએ 100 મહિના મોતને થયેલું, મોરાદાસ બાપુએ 12 મહિના થયેલું. એવો અમારે હેમભાઈ આ માતાજીનો આડું ન પડું ને એટલે એને 100 મહિના મોતને થયેલી દીધી. ક્યાં આત્મા ગોતવા જાવ? ભલામણ આત્માનો જ્યાંથી ખબર પડે, અટાણે ખબર ન પડે. તમે ને હું જ્યાં સુધી ભેગા બેઠા છે ત્યાં સુધી ખબર ન હોય આત્મા શું છે ને. આ દુનિયામાંથી વિયો જાય ને ત્યાં ખબર પડે કે આત્મા શું હતો. ભલામણ કિંમત કઈ થાય? આત્માની કિંમત કઈ થાય? ભલે અમારા આપી દો. આ ભાઈ પાછા થાર તૈયાર કરી નાખો. આલ્યો આ થાર તૈયાર કરી નાખી જગુભાઈ. થાર તૈયાર કરી નાખજો. આત્માની ખબર કઈ પડે ઢોલાભાઈ? વ્યા ગયા પછી કિંમત થાય. આત્મા છે ને ઢોલાભાઈ, વ્યા ગયા પછી કિંમત થાય. હોય ત્યાં સુધી કિંમત ન થાય. 2 ભાઈ છે હજી, રૂખડભાઈ, રમેશભાઈ. અને હજી અમારા 2 માજીઓ બેઠા છે. એક અમારી જીવતીમાં અને એક અમારી સાબુમાં. 2 માજીઓ બેઠા છે. અને અમારા બાપની પેઢી છે, મારા બાપનું ગામ છે, મારા બાપના દીકરા છે, મારા ભાઈઓ છે. તમારો બધાનો આશીર્વાદ ખૂબ મારા ભેગો છે. ખૂબ એટલે ખૂબ. તમે મને જે ભાવથી આશીર્વાદ આપતા હો, પણ તમારો આશીર્વાદ એટલો બધો મારા ભેગો છે કે ભલામણા કોઈ આ દુનિયાનો છેડો બાકી નથી. આ દુનિયાનો કોઈ છેડો કનુભાઈ બાકી નથી.
પણ ભાઈ છે ને, ભાઈની વાત છે ને ભાઈ કનુભાઈ, ભાઈઓ વિના કાંઈ નથી. અમારા મનજીભાઈ હજી બેઠા છે. ભાઈઓ એ તો ભાઈઓ જ છે બાપ. ઓલી આપણી દેશી કહેવત છે ને કે નદીની મારી પાસે પાણી આયલું જતું હોય, અને એ પાણીની મારી પાસે તમે લાકડી મારો ને તો પાણી નોખું ન પડે. અમારા ઓધાભાઈ છે, પપ્પાભાઈ છે, ભલા મારા છેલ્લું કાઢીએ શું ને ઈ ભાઈઓ કહેવાય બાપ. અતવેડે આવીને ઉભો રહ્યો ને ઈ બાપનો દીકરો કહેવાય ભાઈ. દશરથનો દરબાર, અરે રે ઇન્દ્ર જે માયની આશા કરે, પણ ભાઈ વિના બેકા, અરે રે वो तो કડવું ભરત ને કાગડા. ભાઈ વિના કાંઈ નથી બાપ, ભાઈ વિના કાંઈ નથી. શબ્દ છે ને ભાઈ જગુભાઈ, આવડા બધા દેહની મારી પાસે શબ્દની જરૂર છે બાપ. મારો ભાઈ છે ભાઈ, મારો રામ છે ભાઈ. અને અમારા મંજીભાઈ અને હેમભાઈ જેમ રામ લક્ષ્મણ ની જોડી જીવા હોય ને આવીથી જીવન જીવાતો હકીકત. આપણું પરિવાર બહુ મોટું છે બાપ, પણ મીઠપ વાળા માંડવી જગ છોડી જાય દીદી ઘરોઘર કાણું મંડાય છે કાગડા. અમારા એમ ભાઈએ કોઈને આહુણું પાડવાની ના પાડી. હું વયો જાઉં તો તમે કોઈ આહુણું પાડતા નહીં. એની શકલીઓને બ્રાહ્મણ કરી દીકરીઓ હું વયા ગયા પછી તમે આહુણા પાડતી નહીં, મને મારા આત્માને શાંતિ નહીં મળે. પણ બાપ છે ને કનુભાઈ, હકીકતમાં જગુભાઈ બાપનો સાયણો કોઈ પણ બાળકમાંથી બાપનો સાયણો ઉઠી જાય. એક હું કાંઈક એક નાની એવી આશા લઈને આવ્યો છું તમારું. ભલે હું આમાં કેટલાય મારા ભત્રીજા થતા છે કેટલાય, પણ મારી એક એવી આશા હું લઈને આવ્યો છું કે અમારી જીવતીમાં લઈને મારા માથે આવીને બીછડા મને લઈ જાય તો મને શાંતિ મળી જાય. એક મારા સાબુમાં અને એક મારા જીવતીમાં આવીને મને એક આવીને માથા માથે આશીર્વાદ દઈ જાય, ઊભા થાય જ્યાં હોય અહીંયાથી મારો બાબલિયો. મારી સાબુમાં અને મારી જીવતીમાં એટલું કહીજો કે ભલિયાને તમે એક આશીર્વાદ માથા માથે હાથ મૂકીને દે આવો, મારે બીજું કાંઈ જોતું નથી બાપ. બાપ એવો ઘેરો રે એ વડલો ને ઘેરી સાયડી રે, એવો ઘેરો એ વડલો ને ઘેરી
ઈ મારી જનેતા છે ભાઈ. મારા સાબ ભાભી જ્યાં હોય મારા માથે હાથ મૂકી જાઓ. તમારો આશીર્વાદ મારા ભેગો છે. તમે ન હો તો કાંઈ નહીં, પણ તમારો આશીર્વાદ મારા ભેગો છે બાપ. હું મારા 10મા દુવાના હૃદયથી તમને માનું છું. હા હા, મારા 10મા દુવાના હૃદયથી તમને માની રહ્યો છું બાપ. હે એ મારા અંતરની અંદર ગાંઠ વાળેલી છે. મને બધા શબ્દ યાદ છે. હું બાળક હતો ને તેદુના શબ્દ મને યાદ છે બાપ. તમે મારી માં છો. હે અને એવો ઘેરો ને એ વડલો ને ઘેરી સાયડી રે અને ઘેરા કુટુંબમાં મારો એ બાપ દે એ એવો મીઠો રે સાયડો એવો મીઠો રે સાયડો છે મારા બાપનો રે. ભાઈ બાપનો સાયડો વ્યો થાય. આજે સકલીઓ બાપનો સાયડો જે 8 સકલી છે ને માથે બાપનો સાયડો ઉઠી ગયો છે. બીજું તો કાંઈ નહીં, પણ બાપ કેને કેવો, બાપ કેને કેવો ભાઈ. હે અમારા મંત્રીભાઈ અને મારા હેમભાઈ ની એક રામ લક્ષ્મણની જોડી હોય એવી જોડી પૂછ્યા વિના કોઈ પાણીનો ઘૂંટડો ન ઉભી શકે. પણ ઢોલાભાઈ અંતિમ વેળા અંદરનો આંસકો એને એમ કહેવાય કે આત્માને આંસકો આવે ને, મંજીભાઈ ને શેલો ઓધાભાઈ ને આંસકો આવ્યો. મારો ભાઈ આ દુનિયામાં મારો હેમભાઈ વેગો પાછો નહીં આવે. હવે હંધુઈ મળશે પણ મારો ભાઈ નહીં મળે, બાપના દીકરા નહીં મળે ભાઈ. હે લક્ષ્મણ ને મોરસા આવી રામ રદન કરે છે. મારા ભાઈ ને મોરસા પાણ લાગ્યું છે બાપ. હે આ તો શબ્દના અધિકારી માણસો હોય ને ભાઈ. કનુભાઈ એને ખબર પડે શબ્દ કેને કહેવાય. એને મેં તો આગળી પકડી તી મારા બાપની રે. ભોલાભાઈ નાનું બચ્યું હોય ને હાલવા શીખે બાપની આંગળી જાય હાલે. મેં તો આંગળી એ પકડી તી મારા બાપની રે. આ દુનિયાનું ભાન બાપ કરાવે છે ભાઈ. આંગળી ચાલી
અને ડગમગ સાલુ હું તો ડગમગતી યાસાન મે મીઠડો સાઈડો સે મારા બાપનો રે બાપ છે ભોલાભાઈ આ દુનિયાના પડની માલિકા એક જન્મની દેનારી જનેતા નથી મળતી અને એક બાપ નથી મળતો, બે નથી મળતો, બાકી બધું મળે છે ભાઈ. ઘણા બધા દુખી આત્માઓ હોય, કોખનું દુઃખ જોઈ અને પોતે દુઃખનો વિહારો કરી નાખતા હોય, પણ અંતની વેળા સુધારી લે અને મોતને સુધરી જાય ને ભાઈ, એટલે આ દુનિયાના પટમાંથી બધું જીતી ગયા. મોતમાંથી જે જીતી જાય ને એ બધું જીતી ગયા ભાઈ. ગામડા ગામની માલિકા મારી તેજલ દીકરી રહી ને એવી દીકરી છે ને, તમને હકીકતની વાત કરી દઉં. અને એ દીકરી જેને એમ કે ગામડા ગામની માલિકા એક જ દીકરી, અને એ દીકરીની માથે આખો જન્મારો બાપ ગુજારે. પોતાની પત્નીને એમ કહેવાય કે એવો રોગ લાગુ પડ્યો, દુનિયાનો પટ છોડી એ પોતાની જનેતા વહી ગઈ, પણ એક વચન માંગી લીધું કે શું તમે મારી દીકરીને હાચવજો. કે હા હું તારી દીકરીને હાચવીશ, જોજો તમે વાત જોજો. આ દીકરીનું પાત્ર શું સુભલામાં, એ દીકરી એમ કે ભાઈ વિષક વરાની થઈને ભાઈ હારે વરાવી દીધી, અને હાતમ આઠમ નો તહેવાર આવ્યો ને તો દીકરી બાપની હાતમ કરવા આવી. બાપની આ શું હોય ભાઈ? અને ગરીબ હતા, ગરીબને રોગ બહુ લાગે ભાઈ. ગરીબ આત્મા હોય ને એને રોગ બહુ લાગે, એને ઘણા બધા રોગ ઉભા થાય. 2-5 દી બાપ પાસે રહી અને દીકરી હાલતી થઈ, હાથમાં લાકડી અને ધીમે 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 ડગલા માંડતો માંડતો બાપ વાંહે હાલ્યો આવે. દાઢી આહુણા ફોગી જાય, પાછા આહુણા લુખી નાખે. બેન મારા દીકરા તું હાસવી જ વળી જઈએ બધા. ડગલા માંડે દીકરી એક આહુણું પાડતી ને તમે જોઈ ગયો. બરાબર એમ કહેવાય ગામનું પાદરની માલિકા બસ સ્ટેન્ડમાં દીકરીને બસમાં બેહારી અને માસ્ટરને એમ કીધું કે મારી દીકરી ભૂરી પારેવા જેવી છે સાહેબ, એનું ગામ આવે તો એને ઉતારી દીજો. જેવા આહુણ આવે એવા લુખી નાખે, જેવા આહુણ આવે એવા લુખી નાખે. અને જ્યાં ગામનો સીમાડો ટેકો ને ભાઈ, તારી દીકરીએ મોઢું મોકલું મૂક્યું. હે શું કામ? કોકે પૂછ્યું બેન શું કામ રોસ? તારો બાપ રોતો તો તઈ તું નથી રોતી, અત્યારે શું કામ રોસ? મારા બાપનો દેહ દુખી છે. જો મારો બાપ રોતો તો હું રોવા માંડું તો મારો બાપ ભાગી પડે. હવે મને રોઈ લેવા દે બાપ. સમય તો ગયો ભાઈ. ઘણા આપણી જૂની સંસ્કૃતિમાં કલ્પમાં ગાયેલા છે, કનુભાઈ વૈરાગમાં ગાયેલા છે. ઓલી કેવત છે ને ભાઈ, નાણું મળે પણ ટાણું ન મળે. બાપ સમય વ્યા ગયા પછી તો પછી કંચનના મેઘ વરસે શું કામના ભાઈ? હે એ માડી ના રે તારી બેની ના મેળના
ભાઈ હોય ને એને બેન કહેતી હોય મારા જમતલિયા તારી બેનના भाई नोई केने किए भाई भाई नोई तो केने के जगो भाई एक एवी मारी प्रार्थना से गावलड़ी होई ने कोई गावलड़ी होई ने एनु ध्यान राखजो बाप है ढोला भाई गावलड़ी तमने नहीं दुबावे बाप गावलड़ी नु ध्यान राखजो मारा जमतलिया तारी बेगना मेरा मारे भगवान तू क्या है भाई મને ખબર છે બેટા મને ખબર છે બધી બેટા શું ડોલાભાઈ આમાં અટકી જાય ને જીવાન જીભ તારવે છોટી જાય આ છોકરો મારા ભત્રીજાનો દીકરો એ દીકરો હતો ને હીરો હતો એ હકીકતની વાત છે એ મારો હીરો હતો ભાઈ આપણે એમાં જ આવ્યા મારો હીરો હીરો કસરા મારી માં ખોવાઈ ગયો ભાઈ હા રમેશભાઈ જીણાભાઈ બરવાડાના મહેમાન 501 રૂપિયા સંથવાણી નિમિત્તે આપે ધન્યવાદ ઈ વેદના દાખવા એવી નથી ભલામણા કાર છોટ મારે ને મંજીભાઈ કહે છે ક્યારેક ક્યારેક મંજીભાઈ એવું કીધું કે બેટા દુઃખથી તમે ડરતા નહીં તમે દુઃખ પડે નથી ડરતા નહીં દુઃખ સુખના તડકા સાયા આવે ને ભૈયા જાય બાપ પણ ડરતા નહીં બીતા નહીં આ તો બધી કર્મની માયા છે કર્મે લેખા કીતા સઠીના સુકે નહીં ઉનદગીરી 1000 આખરના આડા ભરે કાલ મારો ધારો થઈને ઉભો રહેશે ભાઈ હે કાલ પાછો મારો ધારો થઈને ઉભો રહી જવાનો ભાઈ કર્મ ખોટ મારે ને મારો કૃષ્ણ પરમાત્મા કર્મને આધીન છે બાપ જો મારો કૃષ્ણ પરમાત્મા કનુભાઈ આધીન ન હોત ને તો એને 14 વર્ષનો વનવાસ નો આવત ભાઈ મારી માં જાનકી કદાચ જો કર્મને આધીન ન હોત ને તો મારા રામ થી વિખૂટી ન પડત બાપ હે મારા રામ થી વિખૂટી ન પડત ભાઈ સીતા મંગળ સાથ જાગવ ને ફેરા ફરી સુખ ન જોયા લગાડ કાયમ દુખડી કાગડા
એ ધરતીની દીકરી ધરતીની માલિપા હમાઈ ગઈ ભાઈ. ધરતીની દીકરી ધરતીમાં હમાઈ ગઈ. કોઈને દુઃખ કીધું નહીં. અને આપણી બેનું દીકરી બેઠી છે ને કનુભાઈ, હકીકતની અંદર એ વાત એવી છે, આ દીકરીઓ છે આમાં વવારું છે. દીકરી જન્મે ને 20 વર્ષની થાય ત્યાં સુધી આપણે શું કહીએ કે પાયખું આવશે એટલે ઉડી જશે. આ તો પારકી આજ છે ભાઈ. અને પરણીને હારે જાય ને એટલે હારે તરફના શું કે આ તો પારકી જણી છે, કોઈની નહીં ભલામણા. જોવો તો ખરા. એટલે જ આપણા મહાપુરુષોએ કીધું નારીને કોઈ નીચો નહીં, નારી રતનની ખાણ, નારી થકી નીપજી એવા ધરુને એવા પહેલા છે. માં સતી તારા ન હોત ને તો હરિચંદ્રનો ઇતિહાસ ન રહેશો હોત બાપ. માં સતી સખાવતી નો હોત તો સકાળસાના ઇતિહાસના પાના નો લખાણા હોત બાપ. અને પંચાણી દ્રૌપદી નો હોત ને તો મહાભારત નો રીશો હોત. જ્યાં મારી માં સીતા ન હોત ને તો રામાયણ નો લખાણી હોત. જ્યાં જ્યાં કનુભાઈ પુરુષ મુંજાણો છે ને ત્યાં જોગ માયા વાડી આવીને ઊભી છો. તમે નક્કી કરી લેજો ભાઈ. હે જ્યાં જ્યાં પુરુષ મુંજાઈ ગયો હોય ત્યાં હિંમતની દેવાવાળી આવીને ઊભી રહી ગઈ. પુરુષ મોરો પડી ગયો છો. ટૂંકમાં તો આ ખોડિયાની મારી પાસે જીવ છે એ જ ને. અરે જીવ ભલે ને નીકળી જાય તેમાં શું ફેર પડશે ભાઈ. એ દીકરાનું માથું વાઢી અને ખાંડણીયાની માલિપા ખાયલું. આંખમાં આહુનું નો પડ્યું. આ રીતે બોડીની માલિપા એમ કહેવાય દેવાય બોદાલને ઘીરેથી આહેરાણી પોતાના દીકરાના આંખોના લોસન કાઢીને માથે ડગલા માડી દીધા આયશરાના ખાતર. આંખમાંથી એક આહુનું નો પડ્યું. મિત્રો કેવું કેવી જગતની તાકાત હશે. હે આહિર ગુરુ ઉજડા અમીર નો હયાત તો દેવકીજીનો દીકરો કૃષ્ણ હાથે કપાત. આવી નવલકથાઓ કનુભાઈ ઘણી બધી છે, પણ ભજનનો દોર છે. અને થાર તૈયાર થઈ ગયું તો થાર આપણે ભગવાનને જમાડ દઈ. તમે થાર લઈ આવો. અહીંયા મારા શ્રદ્ધાંજલિ નિમિત્તે થોડાક નામ આવ્યા છે. 2 4 5 7 નામ છે. નામ થોડાક શ્રદ્ધાંજલિ સંભળાવી દઈ. અને થાર જે મારો બાપલિયો મોઢેથી ન બોલો તો મનમાં બોલજો. ભગવાનનો થાર છે. આપણા હેમુભાઈના એક ઇન્તમ ક્રિયા એ નિમિત્તે આજના દિવસને માટે આપણી જે સંતોની પોકારેલ વાણી એટલે સંત વાણી જેને કહેવાય. આ સાગરભાઈ રમેશભાઈ રાજ સીતાપુરના મહેમાન જમાય 501 રૂપિયા સંત વાણીમાં ધન્યવાદ. અને પહેલા તમારી પાછળ જે આ સંત વાણી આ ભગત બાપા આવ્યા છે અને આપણે બેન આવ્યા છે, સાધુની દીકરી છે, એમાં ભગવાનના થારનો પ્રારંભ થતો હોય. અને થાર જે બોલો તો ભલે ન બોલો તો ભગવાનના નામને તાલીથી ભગવાનનું નામ વધાવજો. અને પરમાત્માને શરણે કોઈ પણને જવું પડશે. કનુભાઈ એક વખત લખી લેજો. આ દુનિયામાંથી જીવ છૂટો પડે ને એટલે સીધો શિવને શરણે જાય છે. આ દુનિયામાંથી આ જીવ છૂટો પડે એટલે શિવને શરણે જાય. પછી જેવી કઈણી કરી હોય ને ભાઈ એવા ફળ મળે. 184 માં પડવું પડે ને ભાઈ આ તો બધું કરવું પડે વાલા. આ બધી કરણીની માયા છે બાપ. પણ ઈશ્વરનું નામ એવું મહાન છે. કંઈક મહાપુરુષો આ ઈશ્વરના નામથી તરી ગયા છે. આપણે તરી જાય એટલી બધી તાકાત આપણામાં નથી. પણ કોઈ ભગવાનનું નામ આવે તો એના નામમાંથી એક તાળી પાડીને તો ઘણી બધી છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી. એકાંત જીરાગઢના મહેમાન આ જમાય પણ બેન મને નામ નથી આવડતું જમાયનું. આ આઘારિયા જીરાગઢના મહેમાન અમારા ઢોલાભાઈના જમાય. હા અનિલભાઈ 501 રૂપિયો દઈ અને સંતવાણી બતાવે ધન્યવાદ. એકાંત મીઠા કદમ ને જાણ મીઠા ઉતરો ને
મારી તેજલ દીકરી, આ દીકરી મારી છે. 501 રૂપિયા ઢોલાભાઈ ની દીકરી વાત સાચી, હું એનો દાડો છે એટલે દીકરી મારી છે. એ બે તેજલ છે, એક હજી ઘરે છે ને કાંઈ છે. 501 રૂપિયા મારી તેજલ દઈ અને આ સંતવાણીને વધાવે. ધન્યવાદ. વાલા મારું બાળપણનું સેવા, વાલા મારું બાળપણનું સેવા, ઇને પાર તુંતા મારી આંખે મુજાગલા દીલેરા સુમિતાબેન અને મોરબીના મહેમાન અમારી દીકરી હે રામપરના. હા, અને અમારા જોશીદેવના દીકરાનું નામ શું કીધું? મનોજકુમાર. મનોજકુમાર 501 રૂપિયો દઈ અને ભગવાનના થારને વધાવે. ધન્યવાદ. અમારા શીતલબેન અને મુંબઈ વાળા હે જીરાગઢ વાળા દેશે મુંબઈ ને જમાનું નામ બેન નહીં આવડે હે. અનિલ કુમાર 501 રૂપિયો દઈ અને ભગવાનનો થાર વધારે. ધન્યવાદ. મારા રમેશભાઈ ની દીકરી અમારી લક્ષ્મી. હા દીકરા 501 રૂપિયો દઈ અને લક્ષ્મી આ ભગવાનના થાર ને વધારે. ધન્યવાદ. એ રમેશભાઈ ની દીકરી ભાવનાબેન 501 રૂપિયો દઈને ભાવનાબેન. જમાઈનું નામ નહીં આવડે બેન. આમાં જમાઈ કોઈ દી ભેગા થતા નથી. મારે શું નામ? ગોપાલભાઈ. હા ગોપાલભાઈ બારિયા. ઢોલાભાઈ ની દીકરી જ્યોતિબેન મુંબઈ વાળા અને રાજ સીતાપુર વાળા. હા ધન્યવાદ. અમારી ભાઈ અમારી જ્યોતિ તો સમજો મુંબઈ જાય એટલે તમારે અમારી જ્યોતિ બહુ સેવા કરે. હા 501 રૂપિયો દઈને અમારી દીકરી જ્યોતિ અને ભગવાનના થારને વધારે. ધન્યવાદ. આ ધન્યવાદ મારો બાબલિયો. નરસિંહ બાપાની દીકરી વાહ બાપા આકુબેન 501 રૂપિયો દઈ અને ભગવાનનો થાર વધાવે છે. ધન્યવાદ. પીડા છે ઘણા. અમારી બ્રેક કેમ છે ઢોલાભાઈ? એમને અમારી બ્રેક કેમ છે? તમે વાહન નાખો છો એટલે ખબર છે. અમારી સજજ બ્રેક આમરોના આમેણિયા પરિવાર કેતનભાઈ હે અને અમારી દીકરી. હા અમારા અનુભાઈ ની દીકરી અને દીકરીનું નામ તો આવડે છે મીનાબેન 501 રૂપિયો દઈને થાર વધારે. ધન્યવાદ. નરસિંહ બાપાની દીકરી કાંતાબેન 501 રૂપિયો દઈ અને ભગવાનનો થાર ને વધારે. ધન્યવાદ.
હા અમારા લખનભાઈ પટેલ કુમાર આમરોના મહેમાન સંદેશભાઈ ની દીકરી તો રૂખડભાઈ ની દીકરી 551 રૂપિયા દઈ અને આ ભગવાન નો થાર વધારે ધન્યવાદ મુકવાસો એલસી તમને હોવાલા ભગવાનને જમાડી હા કમાભાઈ નું છે અને આ તમે એક નક્કી કરી લ્યો આમાં ધોલાભાઈ તમને ઉજાસ કેટલો દેખાય બરવાડાના મહેમાન કુમારભાઈ વાલજીભાઈ બરવાડાના મહેમાન 501 રૂપિયા થાળે વધારે ધન્યવાદ એમને આમાં ઉજાસ કેટલો દેખાય એ તમે જો એક આ આત્મો તો તમે એ જગુભાઈ આ આત્મો તો જોવો હે પ્રકાશભાઈ જીણાભાઈ 501 રૂપિયા દઈ અને કાર્ય ઠાકરનો થાર વધારે ધન્યવાદ સંદેશભાઈ ની દીકરી મોરલી ના મહેમાન અને આપણે કેવા નામ શું કીધું બહાદુરભાઈ કિશોરભાઈ 501 રૂપિયા ભગવાન નો થાર વધાવે ભાઈ કેવા હાકીલા નામ તો હતું હા અનિલભાઈ જીરાગઢ ના મહેમાન 551 રૂપિયા દઈને થાર વધાવે ધન્યવાદ હવે થાર ભગવાન નો બોલાઈ ગયો છે અને ઢોલાભાઈ તમે ઠાર ભગવાનનો ધરી દો અને એક 3 વખત હેમભાઈની જે બોલવાની છે બધાને અધરાત કરી બધાને કૃષ્ણ પરમાત્માની જે બોલ્યા પછી આપણે હેમભાઈની જે બોલવાની છે પછી તમારી શ્રદ્ધાંજલિ રજૂઆત કરી દઉં અને અહીંયા અમારી પાસે કંઈક થોડાક નામ આવ્યા છે અને પછી મોદી બોદીભાઈ ફોજીભાઈ આ તમે ફાકી ખાઈ બોલો છો એટલે મને ટપાડી પડે અમારે ફોજી એટલે જીણાભાઈ સરહદ માથે ફોજીભાઈ જે ઉભા રહીએ છે ભડાકા લઈ એવા અમારા ફોજીભાઈ 501 રૂપિયો દઈ અને આ ભગવાનનો થાર વધાવે છે અને અમારા જગુભાઈ તમે અહીંયા સાઈડમાં આવતા રહ્યો અને ભાઈ રૂખડભાઈને બોલાવી લ્યો રૂખડભાઈ જ્યાં હોય ત્યાંથી આવી જાવ ભલે ઈ કાને સાંભળતા નથી પણ હું તો સાંભળું છું રૂખડભાઈને બોલાવો સંજયભાઈ સોનુભાઈ બરવાડાના મહેમાન 501 રૂપિયા દઈને થાર વધાવે છે હે જમાય આ જમાય જ હોય ને ભાઈ તો બીજા કોણ આવા ઘા કરે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી
હવે એના છે ને ઝીણા કટકા કરી નાખો અને થાર બધે પ્રસાદ બધાને આપી દો ભાઈ જગુભાઈ થોડાક નાના કટકા કરજો બધે પૂરા થઈ જાય